હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ એવરીવન. હરે કૃષ્ણ. આજે તો આપણે શું પણ ના શું હોય, આજે આપણી વહેલી સવાર થઈ ગઈ છે. તો આપણે ફટાફટ નહીં ધોઈને આપણે ભગવાનની પૂજા કરીએ, એમને રાખડી બાંધીએ, કેમ કે આજે છે રક્ષાબંધન. તો ફટાફટથી આપણે ભાઈઓને બી રાખડી બાંધવાની છે. તો આપણે ફટાફટથી નહીં ધોઈને રેડી થઈ જાય મસ્ત. તો વાગવામાં થઈ ગયા છે 8:30 અને આપણો ચા નાસ્તો બી થઈ ગયો છે આજે. તો ફટાફટથી આપણે જઈએ નાહવા માટે. આપણે પાણી ભરાવા મૂકીને આવ્યા છે. મમ્મી પાછળ પડે છે કે ઉઠો ઉઠો ઉઠો, તો આપણે ઉઠી ગયા, કેમ કે બધા મહેમાન આવે તો સારું ના લાગે એટલા માટે. તો ચલો જલ્દી ફટાફટ ના જઈએ. આજથી હવે આપણે ગુજરાતીમાં જ બ્લોગ શૂટ કરીશું, કેમ કે હિન્દીમાં નથી કરવો હવે. તો હવે આપણે ગુજરાતીને કન્ટિન્યુ રાખીશું. આપણી જે કઝિન્સ બહેનો આવવાની છે રાખડી બાંધવા માટે ઓમને, તો આપણે એની માટે બી કવર રેડી કરી દીધા છે. આપણે તો ખબર છે કેશ હાથમાં જ આપી દેશે ભાઈ, તો કંઈ નહીં, આપે તો લઈ લેવાના, કેમ કે બિચારો નાનો છે તો ક્યાંથી લાવવાનો છે. તો આપણે કવર રેડી થઈ ગયા છે. તો હવે આપણે નાહવા જઈએ ફટાફટ. હું નહીને ફટાફટથી નીકળી ગઈ છું. તો હવે આપણે રેડી જે મેકઅપ થોડો બહુ કરવો છે એ કરી લઈએ પછી, કેમ કે ફોટા બી પાડવા છે મને આ ડ્રેસમાં. તો હવે પછી પહેલાં તો આપણે ભાઈને રાખડી બાંધવી પડશે, કેમ કે મુહૂર્ત જતું રહે છે. મને હું દર વખતે લેટ થઈ જ જાઉં છું. તો કંઈ નહીં, આજે બી આપણે લેટ નથી થવું. તો ફટાફટથી આપણે રેડી થઈને એને રાખડી બાંધી દઈએ. દુપટ્ટાવાળું વધારે સારું લાગે છે કે દુપટ્ટા વગરનું, મને એ જ નહીં સમજ પડતી. તો કંઈ નહીં, હવે આપણે મમ્મીને પૂછી લઈએ કે શું સારું લાગે છે, તો એ જ રાખીશું આપણે. પછી જોયું તો મારા કરતાં તો કૃષ્ણ ભગવાન વધારે સારા લાગતા હતા. ટચવુડ કે નજર ના લાગે. અને મંદિર બી મમ્મી એટલું સરસ શણગાર્યું હતું આજે રક્ષાબંધનની શુભકામનાઓથી. તો સરસ લાગતું હતું મંદિર બી. અને ઇનફેક્ટ અમારો જે ઝૂલો લટકેલો હતો એમાં બી કાનાને મમ્મીએ સરસ રેડી કરેલો હતો આખો. તો આ એક મસ્તીના મૂડમાં હતો, બાકી બધા સિરિયસના મૂડમાં બધાની વાતો સાંભળતા હતા. હવે આપણે આવી ગયા છે, બધાને રાખડી બાંધી દીધી છે. તો હવે આપણે મમ્મીને થોડું ઘણું કામ કરાવી લઈએ ને ક્લોથ્સને બી ચેન્જ કરી લઈએ. અને આપણે રક્ષાબંધન છે તો ભૂલવાનું નહીં કે કાલે આપણી એક્ઝામ બી છે, તો એની પ્રિપેરેશન કરવાની છે. હજુ મારા MCQ બી ઘણા બધા સોલ્વ કરવાના બાકી છે. તો આપણે એ જ સોલ્વ કરીએ. અને મમ્મીએ જમવાનું બી બનાવી દીધું છે, તો એ જોઈએ કે શું બનાવ્યું છે આજે. અમારા ભાઈ માટે તો વેરાયટીઝ ઓફ બની છે. તો કંઈ નહીં, હવે જોઈએ શું બન્યું છે આજે. તો આપણે ફટાફટ ક્લોઝ ચેન્જ કરી લઈએ. મમ્મી જય શ્રી કૃષ્ણ કહી દો બધાને. બધા જય શ્રી કૃષ્ણ. જો આજે રક્ષાબંધન છે તો મારા છોકરાની ફરમાઈશ એ હતી કે મમ્મી તું આજે સરસ ખાવાનું બનાય. પણ હું બનાવું છું રોજ એની માટે, પણ આજે હું વધારે બનાવું છું. તો આજે મમ્મીએ છે ને રસ તો બ્લાઇન્ડ કરે જ છે. તો રસ બ્લાઇન્ડ કરશે અને દેન આફ્ટર બોલો તમે કંઈ કહેવા ચાહશો લાઈકને કે સબસ્ક્રાઇબ કરી દો પ્રાંજલની ચેનલને. રસ, બટેટા વડા, મોહનથાળ, રોટલી અને ભૂંગળા છે. તો આપણે ફટાફટથી જમી લઈએ. અત્યારે મમ્મી મઠિયા તળી રહ્યા છે. તો આપણે એને કામ મળી ગયું છે કે એને છૂટા કરી દો. તો કરી દઈએ ફટાફટ. અહીંયા 2 પેકેટના મઠિયા અલગ થઈ ગયા છે ને આપણે મમ્મીને અલગ કરી દીધા છે. તો હવે તો તળવા લાગ્યા છે. એમની પ્રિપેરેશન સ્ટાર્ટ થઈ ગઈ છે અહીંયા.
આપણે બપોરે તો આવીને સૂઈ ગયા હતા, થોડી વાર જમીને કામ કરીને. તો હવે આપણે વાંચવાનું કરીએ છીએ. કાલે તો મેથ્સનું પેપર છે, પહેલી વાર 100 માર્ક્સનું પેપર લખવાનું છે. તો આમ થોડા ધક થાય છે કે કેવી રીતે લખીશ, આમ તેમ. આ બધાને એવું જ હોય છે કે એક્ઝામ પહેલાં ધક ચાલુ થઈ જાય. આખો વીક કંઈ મહેનત ના કરી હોય એટલે ના, પણ આ ફેર તો આ વીક આખું મેં મેથ્સ જ કર્યું છે. તો હવે આપણે મેથ્સના જે થોડા ઘણા ચેપ્ટર નંબર 6ના જે થોડા સમ્સ બાકી છે એ બી કરી લઈએ. સર હવે 6 બી ઇન્ક્લુડ કરી દીધો છે થોડો, તો આપણે એ પતાવવો જ પડશે આજે. અને MCQ માટેની મારી થોડી પ્રિપેરેશન્સ બી થઈ ગઈ છે કે મારે કેવી રીતે MCQને સોલ્વ કરવાના અને લખવાના, કેમ કે 50 માર્ક્સના MCQ અને 50 માર્ક્સની થિયરી છે. એટલા માટે આપણે માર્ક્સ ઓછા ના આવે એટલે MCQને બી પ્રિપેર કરવા પડે. એને હલકામાં લઈએ તો MCQ આપણાને હલકામાં લઈ લે, એટલે 50 આઉટ ઓફ 35 એ આવી જાય તો બી બહુ મોટી વાત છે એમાં MCQમાં. પણ હું ટ્રાય કરીશ કે મારા 40 આવે એમાં, કેમ કે સરે તો એવું કીધું છે કે ટેક્સ્ટ બુક પ્રિપેર કરી લો એટલે તમારે કોઈ જરૂરત જ નહીં પડે બહારના MCQ સોલ્વ કરવાની. તો કરી લઈએ. અત્યારે જો હું મેથ્સ જ લઈને બેઠી છું, તો કંઈ નહીં, હવે આપણે મેથ્સ કરી લઈએ થોડું અને પછી મળીએ આપણે કે શું પ્લાન છે. કશે જવું હશે તો જઈશું, બાકી આપણે તો ભણવાનું કન્ટિન્યુ કરીએ. આપણે જમી લીધું છે મસ્ત. મમ્મીએ રગડા પેટીસ બનાવી હતી મારી અને ઓમની ફરમાઈશ ઉપર. તો રગડા પેટીસનો ટેસ્ટ બી મસ્ત હતો, બહાર જેવો જ હતો, બસ થોડુંક મીઠું ઓછું હતું. અને મારા તો બધી વસ્તુમાં મીઠું તો જોઈએ જ તે, કેમ કે મારામાં ઓછું છે ને એટલે. તો મમ્મી તો લીધું છે, પેટ પૂજા તો થઈ ગઈ. હવે આપણે આપણા કામ ઉપર વાંચવા માટે બેસી છે, કેમ કે જે ઇમ્પોર્ટન્ટ સમ્સ છે મારે એકવાર એ પાછા કરવાના છે. અને આજે તો ઊંઘ પૂરી નથી થઈ એટલે બહુ ઊંઘ આવે છે. તો આપણે કપડાં ચેન્જ કરીશું, નહીશું અને દેન સૂઈ જઈશું. તો જે સમ્સ આજે તો છે ને ઊંઘ પૂરી જ નથી થઈ, કેમ કે થોડી વાર સૂઈ જઈએ તો કોઈનું કોઈ મહેમાન આવતું રહેતું હતું. તો આપણે તો સુવાય તો નહીં, કેમ કે આપણે ગામની પંચાયત જે કરવી હોય તો એટલા માટે આજે ઊંઘ પૂરી નથી થઈ મારી. તો હવે મારે ફટાફટથી સૂવું છે. તો આપણે ફટાફટ સમ્સ જે રિવિઝન કરવાના છે કરી લઈએ, MCQ કરી લઈએ એકવાર પ્રેક્ટિસ. બધા તો નહીં જ, ઇમ્પોસિબલ છે બધા સમ્સ કરવા માટે. તો કંઈ ને, હવે જે થાય તે કરી લઈએ. તો હવે બધું રિવિઝન કમ્પ્લીટ કરી દીધું છે મેં. જેટલું બી મારે કરવાનું હતું, મતલબ કે જે સમ્સ મારે કરવા હતા કે ઇમ્પોર્ટન્ટ છે, તો મેં કરી લીધા છે. તો તમે લોકો કોમેન્ટ સેક્શન બેસ્ટ ઓફ લક કહી દેજો મને. આઈ નો કે આ વ્લોગ તો તમે લોકો જોશો ને ત્યારે, હા સન્ડે મતલબ 6:30 પછી જોશો તમે લોકો, તો બી કરી દેજો નેક્સ્ટ એક્ઝામ માટે. તો બી થોડી મને આમ ધક થાય છે કે કેટલા માર્ક્સ આવશે, શું થશે, કેવા ક્વેશ્ચન્સ આવશે. ફર્સ્ટ ટાઈમ મતલબ 100 માર્ક્સનું પેપર અટેન્ડ કરવાનું છે. ભલે 80 માર્ક્સનું તો કર્યું છે, બીજા 20 એક્સ્ટ્રા, બટ કંઈ નહીં, જોઈએ કાલે શું થઈ રહ્યું છે. અને આમ હું કાલે બ્લોગ શૂટ નહીં કરી શકું તો હું મિની બ્લોગમાં કહીશ કે તમને લોકોને કે મારું પેપર કેવું ગયું. અને નેક્સ્ટ પેપર માટે બેસ્ટ ઓફ લક કહી દેજો કોમેન્ટ સેક્શનમાં. અને નેક્સ્ટ એક્ઝામની બી પ્રિપેરેશન આપણે ચાલુ કરી જ દઈશું મંડેથી. કાલે તો મારે આખો દિવસ એક્ઝામ આપીને આવીને સૂવું છે બસ. તો હવે ફટાફટ છાવ લઈ લઈએ. મળું કોઈ નવા બ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય, રાધે રાધે, હરે કૃષ્ણ એવરીવન.